Okay, now next topic is the format of report. કઈ ટાઈપના format હોય છે report write માટે. So there are generally four main types of format for report writing. First one is the manuscript type format, letter format, memo format, and fourth one is the printed form format. ચાર ટાઈપના ફોર્મેટિંગ આપણે યુઝ કરી શકીએ છીએ રિપોર્ટ રાઇટિંગ ની અંદર. ઓકે, ચારે ચાર આપણે ડિટેલમાં સમજીશું. ફર્સ્ટ વન ઇઝ manuscript type of format for report writing. હવે manuscript type of format ક્યાં યુઝ થશે, કઈ ટાઈપના રિપોર્ટમાં યુઝ થશે એ આપણે જોઈશું. જ્યારે આપણે રિપોર્ટ રાઇટિંગ ની અંદર અમુક પેજ થી લઈને અમુક 100 પેજ સુધી રિપોર્ટ જો બનતો હોય, મીન્સ 50-60 પેજ થી લઈને 100, 200 કે 300 પેજ સુધીનો રિપોર્ટ આપણે જો બને એવો હોય તો એ કઈ ટાઈપમાં જશે, એ છે મેન્યુસ્ક્રિપ્ટ ટાઈપ ઓફ ફોર્મેટ યુઝ કરવી પડશે. એના અંદર એબ્સ્ટ્રેક્ટ, ઇલિસ્ટ્રેશન, સમરી, ઇન્ડેક્સ એ બધું જ અંદર યુઝ થશે. જે નોર્મલી ફૂલ રિપોર્ટની અંદર આપણે યુઝ કરીશું એ બધું જ આમાં યુઝ થશે. ઓકે, આનું શું અલગ હશે બીજા બધા કરતા? આમાં એ અલગ છે કે આની લેન્થ ઓફ રિપોર્ટ વધારે મોટી હશે, નંબર ઓફ પેજીસ આના અંદર ઘણા બધા વધારે હશે કમ્પેર્ડ ટુ રિમેનિંગ 3. બાકીની ત્રણ જે છે 1 પેજ, 2 પેજ, 3 પેજ, 4 પેજ એ ટાઈપની છે. મેન્યુસ્ક્રિપ્ટ ટાઈપ હોય તો એ કેવો હશે રિપોર્ટ ફોર્મેટિંગ? લેન્ધી ફોર્મેટિંગ હશે. તો એના અંદર ટાઇટલ પેજ થી લઈને એન્ડ સુધીની બધી ડિટેલ આવી જોઈએ. ક્લિયર? ઓકે, આ ટાઈપનો રિપોર્ટ એનાલિટિકલ ટાઈપે હોઈ શકે ઓર ઇન્ફોર્મેશનલ ટાઈપ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મેટ યુઝ કરીએ છીએ આપણે તો એનાલિટિકલ જ હોય કે ઇન્ફોર્મેશનલ જ હોય. બંને ટાઈપ આપણે એના અંદર યુઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ લેટર ટાઈપ. કે તો આ અમુક 100 પેજ નંબર સુધી આપણે યુઝ કરીએ. આના અંદર અમુક પેજ જ, ઓકે, 2 પેજ, 3 પેજ, 4 પેજ, અમુક જ પેજ સુધીનો આપણે જો રિપોર્ટ લખવાનો હોય તો એ કયા ફોર્મેટમાં આવશે? લેટર ફોર્મેટની અંદર. ઓકે, તો કોઈ ઓર્ગેનાઇઝેશન છે એના અંદર કોઈ ડિસ્પ્યુટ થયું કે બધા કારીગરો જે છે, વર્કરો છે એ કામ કરવાની ના પાડે છે, કાં તો અંદર મનમોટાવ છે, એના રિગાર્ડિંગ તમે રિપોર્ટ બનાવીને સબમિટ કરો તો એ રિપોર્ટ જે આવશે એના અંદર શું હશે કે કારણ, કયા કારણે વર્કરો કામ કરવા ઈચ્છતા નથી, કાં તો એમનું મન આ કંપનીમાં નથી હવે લાગતું. ઓકે, કારણ, એનું સોલ્યુશન અને ફ્યુચરમાં શું કરવું, આ બધી માથાકૂટો ના આવે એ માટેનું. ઓકે, તો એ બધું લેટર ફોર્મેટની અંદર આવી જાય. નેક્સ્ટ ઇઝ ધ મેમો ટાઈપ. મેમો ટાઈપ શું છે? મેમોની અંદર તમારે એક ઓર્ગેનાઇઝેશનની અંદર જ ઇન્ફોર્મેશન આપ-લે કરવી હોય, એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર, એક જ કંપનીની અંદર તમારે માહિતી પહોંચાડવી હોય તો એ બધું શેમાં આવશે? મેમો ટાઈપ. મેમોની અંદર તમારે કન્ક્લુઝન પણ આવશે, ઇલિસ્ટ્રેશન પણ આવશે, બધું જ એના અંદર ઇન્ક્લુડ થશે. ક્લિયર? લાસ્ટ વન ઇઝ પ્રિન્ટેડ ફોર્મ ફોર્મેટ. કે તો પ્રિન્ટેડ ફોર્મ ફોર્મેટ એક કાં તો 2 પેજની ફોર્મેટ હશે. ઓલરેડી એની ફોર્મેટ તૈયાર હશે, ખાલી જગ્યા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમારે ભરવાની રહે. એને શું કહેવાય? પ્રિન્ટેડ ફોર્મ ફોર્મેટ. ખાલી જગ્યા ભરવાની. ઓકે, જેમ આપણે મેન્યુઅલની અંદર ઓબ્ઝર્વેશન ટેબલ હોય છે એના અંદર ડિટેલ જ તમારે ભરવાની હોય છે, એ ટાઈપની જ આના અંદર બધું રેડી હોય ફોર્મેટ. અંદર તમારે ખાલી માહિતી મૂકવાની રહે, રીડિંગ લઈને આતે. તો એ બધું શું કહેવાય? પ્રિન્ટેડ ફોર્મ ટાઈપ ફોર્મેટ કહેવાય ઓફ રિપોર્ટ રાઇટિંગ. ક્લિયર? તો આ ચાર ટાઈપના આપણે ફોર્મેટ છે રિપોર્ટ રાઇટિંગના. ફર્સ્ટ વન ઇઝ મેન્યુસ્ક્રિપ્ટ, સેકન્ડ ઇઝ લેટર, થર્ડ ઇઝ મેમો એન્ડ ફિફ્થ વન ઇઝ પ્રિન્ટેડ ફોર્મ. ક્લિયર? કે હવે આપણે એના રિગાર્ડિંગ એક્ઝામ્પલ જોઈશું રિપોર્ટ રાઇટિંગ કેવું હોય એમ. ઓકે, તો આ એક આપણી પાસે એક્ઝામ્પલ છે રિપોર્ટ રાઇટિંગનું. શું છે એ આપણે વાંચીએ. A committee of professors is appointed by the principal of the college to find out the causes of indiscipline of student in the college. Okay, પ્રિન્સિપાલે એક પ્રોફેસરની કમિટી બનાવી છે શું કરવા માટે? કે કોલેજની અંદર સ્ટુડન્ટ દ્વારા જે ઇનડિસિપ્લિન થાય છે એનું રૂટ કોઝ, કારણ શું છે એ શોધવા માટે અને એને દૂર કરી શકીએ એના માટેના રિકમેન્ડેશન આપવા માટે. ઓકે, તો એ બધું દૂર કરવું હોય તો એના કારણો પહેલા શોધવા પડે. ઓકે, દુઃખ પહેલા મળે તો એની દવા થાય. ઓકે, તો એના માટે પ્રિન્સિપાલે શું કર્યું છે? પ્રોફેસરોની એક કમિટી બનાવી છે અને એમના પાસે શું ડિટેલ માંગી છે? આઉટલાઇન ધ કોઝિસ એન્ડ recommend the measures for the improvement of the discipline.
તમારે શું શોધવાનું છે, પ્રોફેસરની કમિટીને શું શોધવાનું છે કે કોઝિસ શું છે, ઇનડિસિપ્લિનના કારણ કયા અને એને તમે સુધારી કઈ રીતે શકો છો. recommends the measure for the improvement of discipline in regard of this form of committee in report. Okay, કમિટીને આ ફોર્મ રિપોર્ટ ફોર્મેટની અંદર આપવાનું છે પૂરું કરીને. ઓકે, તો આ એક ટાઈપનો રિપોર્ટ છે જે 2 પેજ 3 પેજમાં પતી જાય છે. કોણ કરશે આ બધું કામ? એક કમિટી કરશે પ્રોફેસરોની. ઓકે, તો કોને કામ આપ્યું છે? પ્રિન્સિપાલે આપ્યું છે. કોને આપ્યું છે? પ્રોફેસરોની કમિટીને. ઓકે, તો પ્રોફેસરોની કમિટી બધું સર્વે કરશે, જે તેને મળશે સ્ટુડન્ટને પૂછશે, સ્ટુડન્ટના જે હેડ મીન્સ બધા જે નેતા ગણતા હોય એમને મળીને પૂછશે, પછી વોચમેન હોય, કેન્ટીન વાળા હોય કે ઇનડિસિપ્લિન થઈ રહી છે, ક્લાસની અંદર જે ફેકલ્ટી ભણાવતા હોય એમને પૂછશે. તો એ બધાનો સર્વે કરશે, મીટિંગ કરશે બધા સ્ટાફ મેમ્બર સાથે, બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીને ભેગા કરીને બધો સર્વે થશે. પછી કોઈ કન્ક્લુઝન ઉપર આવશે કે આ પોઈન્ટ ઉપર તકલીફ છે. તો એ જ બધું આના અંદર મેન્શન કર્યું છે. ઓકે, તો રિપોર્ટ આ ફોર્મેટ છે પેજની અંદર કઈ રીતે લખાય, તો હેડિંગ એનું આ રીતે હશે, એ રિપોર્ટ ઓન ધ કોઝ ઓફ ઇનડિસિપ્લિન ઓફ સ્ટુડન્ટ ઇન ધ કોલેજ. શું સબમિટ કરે છે? રિપોર્ટ સબમિટ કરે છે. શું છે એ? રિપોર્ટ ઓન ધ કોઝિસ ઓફ ઇનડિસિપ્લિન ઓફ સ્ટુડન્ટ ઇન ધ કોલેજ. રિપોર્ટ સબમિટ કરે છે. કોને કરે છે? ટુ ધ પ્રિન્સિપાલ. કઈ ડેટ ઉપર? XYZ ડેટ હોઈ શકે. બરાબર, નામ અહીંયા એક લખ્યું છે, તમે કોઈ પણ મેન્શન કરી શકો છો આપણી કોલેજ છોડીને. ઓકે, એટલે કોઈ કોલેજનું નામ લખવાને આમાં કોઈ જરૂર નથી. તમે XYZ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાં તો ગમે તે લખી દેશો, ઇનફ છે. કે પછી આ મેઇન પાર્ટ આવશે. શું છે? ડિયર સર, પ્રિન્સિપાલ સર ઓર રિસ્પેક્ટેડ સર, તમે જે કામ આપ્યું હતું એ રિગાર્ડિંગ અમે બધી ડિટેલ ભેગી કરી છે. આ મેથડ યુઝ કરી, આ રીતે કામ કર્યું, આને મળે, આને પૂછ્યું, શું તકલીફ છે, શું ઓરિજિનલી થાય છે, શું કારણ છે, એ બધા અમે આના અંદર જોયું. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે અમે પ્રોફેસરોની કમિટી બનાવી. 1 2 3 4 5 પ્રોફેસર આ કમિટીમાં છે. દરેકને આ રીતે પોતપોતાના કામ સમજાવવામાં આવ્યા, એમને કામ કર્યું. હવે કામ કરવાની પ્રોસિજર, કઈ કઈ પ્રોસિજર એમને ફોલો કરી એ તો એમને જે પ્રોસિજર હોય એ અહીંયા મેન્શન કરી હોય. પછી છે ફાઇન્ડિંગ્સ. પ્રોસિજર આખી ફોલો કરી એમને તો શું જાણવા મળ્યું? તો જાણવામાં આપણે ટોપિક શું છે કે કોલેજની અંદર ઇનડિસિપ્લિન થાય છે સ્ટુડન્ટ દ્વારા, તો શું કારણ હોય એના? તો આ છે બધા ફાઇન્ડિંગ્સ એના. કે એના અંદર લખ્યું છે there is no proper check at the college gate to prevent the entry of anti-social element from outside. ઓકે, કોલેજ ગેટ આગળ એવું કોઈ ખાસ ચેકિંગ થતું નથી જેથી કોલેજ સિવાયના એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ મીન્સ માથાભારે તત્વો કે આ જે તે કહીએ છીએ ને, કોલેજના વિદ્યાર્થી નથી તો પણ એ કોલેજના અંદર એન્ટર થઈ જાય છે. કે એવું કોઈ ચેકિંગ નથી. એટલે પહેલું ફાઇન્ડિંગ એ મળ્યું. બીજું આના અંદર મળ્યું છે કે વોચમેન જે છે એ આવા એલિમેન્ટ સાથે ડીલ કરી શકે એવી એની શક્યતા જ નથી. ઓકે, તો વોચમેન એવા સ્ટ્રોંગ કે એવા હથિયારધારી છે જ નહીં જેનાથી બહારના વ્યક્તિ આવીને ડરે. તો આપણે એ ઇમ્પ્રૂવ કરવાનું છે. અટેન્ડન્સ તમારી દરેક લેક્ચરમાં લેવાતી નથી. મીન્સ એ ખબર રહે જ નહીં કે છોકરાઓ ક્લાસમાં પૂરેપૂરો ટાઈમ આપે છે કે કેન્ટીનમાં જઈને ધમાલ મસ્તી કરે છે, ગાર્ડનમાં જઈને ઇનડિસિપ્લિન કરે છે, આ તે બધું. ઓકે, તો હાજરી દરેક લેક્ચરની દરેક લેરની લેવાતી હોય તો એનાથી ખબર પડે કે રોલ નંબર 1 વાળો સ્ટુડન્ટ 6 કલાક કોલેજમાં પ્રેઝન્ટ હોય છે, રોલ નંબર 2 પહેલા 2 કલાક હોય છે, પાછળના 4 કલાક કેન્ટીનમાં હોય છે. ઓકે, તો અટેન્ડન્સ ને આ તે, તો એ બધા ફાઇન્ડિંગ્સ છે. પછી છે રિકમેન્ડેશન. તો એ જે કમિટી છે સ્ટાફની, તો એમને શું રિકમેન્ડ કર્યું કે કોલેજમાં જો ડિસિપ્લિન લાવી હોય તો કયા કયા પોઈન્ટ ઉપર આપણે ધ્યાન આપવું પડે. તો પહેલા જે કહ્યું હતું એમ જ સ્ટુડન્ટ કોલેજમાં જે એડમિટ કરીએ છીએ એક્સ્ટ્રા, રેગ્યુલર કમિટી દ્વારા આવે છે તો એ અલગ, પણ પાછળથી જે સ્ટુડન્ટ બીજી કોલેજમાંથી છૂટા થઈને અહીંયા આવે છે તો જે તે કોલેજમાંથી જે આવે છે એનું NOC વત્તા કેરેક્ટર સર્ટિફિકેટ કમ્પલસરી હોવું જોઈએ, તો જ એને એડમિશન આપો. બીજી કોલેજમાંથી ગુંડાગીરી કરીને એને ટર્મિનેટ કર્યો હોય અને તમે એને એડમિશન આપી દો તો શું થશે? કોલેજનું વાતાવરણ બગડવાનું છે. તો એ વસ્તુ આના અંદર એક એમને કર્યું છે.
અટેન્ડન્સ રેગ્યુલર હોવી જોઈએ, વોચમેન સારી સિક્યોરિટી એજન્સીના હોવા જોઈએ, કોલેજની બહારથી કોઈ આવતું હોય તો એને કમ્પલસરી અટકાવવા પડે અને અંદર એન્ટ્રી ના આપવી એ ધ્યાન રાખવું પડે. ક્લિયર? તો આ એમને રિકમેન્ડેશન કર્યું છે કે આટલા પોઈન્ટ ઉપર આપણે ધ્યાન રાખીએ તો કોલેજની અંદર ઇન્ડિસિપ્લિન જોવા મળશે નહીં. ઓકે, તો ફાઇન્ડિંગ, પ્રોસિજર્સ અને રિકમેન્ડેશન અંદર આવી ગયું કે કોને સબમિટ કર્યો છે આ રિપોર્ટ? પ્રોફેસરની કમિટી. તો 2 4 3 જે પ્રોફેસરના તમારે નામ લખો હોય તમે મેન્શન કરી શકો છો. ક્લિયર? એ જ રીતે આ બીજો એક ટાઈપનો રિપોર્ટ છે. શું છે? રિપોર્ટ નંબર 2. As the personal manager of your company, તમે કંપનીના એક મેનેજર છો, you have been asked to study the grievance of the employee regarding the lack of welfare facility provided to them. તમે મેનેજર છો એક કંપનીના, એના અંદર તમારે શું કરવાનું છે કે તમારા જે કર્મચારીઓ છે એમને મન દુઃખ થયું છે કઈ બાબતે? વેલફેર ફંડ જે હોય છે એમને પૂરેપૂરો આપવામાં નથી આવતો, કાં તો આપવામાં જ નથી આવતો, કાં તો એમને કોઈ તકલીફ છે, તો એના રિગાર્ડિંગ તમે રિપોર્ટ પ્રસ્તુત કરો. તો રિપોર્ટ તમારે કોને આપવાનો? પ્રોવાઇડ ડ્રાફ્ટ એ ડિટેલ્સ રિપોર્ટ વિથ સજેશન ટુ ઇમ્પ્રુવ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઓકે, કાં તો સ્ટ્રાઇક ઓફ ધ વર્કર, વર્કરે સ્ટ્રાઇક પાડી છે તો એ બધું નિવારવા માટેના તમે એક રિપોર્ટ રજૂ કરો. ઓકે, તો ટાઇટલ શું છે? એ રિપોર્ટ ઓન ધ ગ્રીવિયન્સીસ ઓફ એમ્પ્લોઈઝ રિગાર્ડિંગ ધ લેક ઓફ વેલફેર ફેસિલિટીઝ. ઓકે, તો એ આપણું ટાઇટલ છે જે આપણે રિપોર્ટમાંથી મળશે. ફરીથી આગળના રિપોર્ટમાં જોઈ લઈએ. ફોર્મેટ, ડેટ, કોને સબમિટ કરીએ છીએ? ઇન્ડસ્ટ્રી છે એટલે ટુ ધ ડાયરેક્ટર, પહેલામાં કોલેજ હતી એટલે પ્રિન્સિપલ, તમે જે ફેક્ટરીનું નામ લખી દો. ઓકે, ડિયર સર, તમે જે અમને કામ આપ્યું એ રિલેટેડ અમે નીચેના પોઈન્ટ શોધ્યા છે અને સજેશન આપીએ છીએ. પ્રોસિજર એન્ડ પ્લાન ઓફ ઇન્વેસ્ટિગેશન. આપણે શું કરવાનું છે કે વર્કરોને કયા પોઈન્ટ ઉપર મનદુખ થયું છે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે શું કરવું પડે? વર્કરોને મળવું પડે, વર્કરોના જે નેતા હોય એમને મળવું પડે, ઇન્ડિવિડ્યુઅલ વર્કરો અલગ અલગ સેક્શનના જે હોય છે એમને જઈને પૂછવું પડે ભાઈ ક્યાં તકલીફ છે, શું તકલીફ છે, ક્યારથી તકલીફ છે, કોનાથી તકલીફ છે, એ બધો જ સર્વે કરવો પડે અને પછી રિપોર્ટ બને. તો એમને આ બધા પોઈન્ટ મેન્શન કર્યા હોય. ઓકે, એનાથી તમે શું શીખો છો? તો જે શીખવા મળ્યું સર્વે કર્યા પછી શું મળ્યું? એક છે ઓલ્ડ પે સ્કેલ, જે પગાર આપવામાં આવે છે એનાથી સંતુષ્ટ નથી. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઇઝ મિસબિહેવિયર ઓફ ધ સુપરવાઇઝર. વર્કર છે તો દરેક પ્લાન્ટના સુપરવાઇઝર હોય એમની ઉપર, તો સુપરવાઇઝર એમને માન સન્માન ના આપે, વર્કરો સારું કામ કરતા હોય તો એપ્રિશિએટ ના કરે, સરખી ભાષા ના વાપરે. ઓકે, તો એ બધું જ શું કરે છે? જે વર્કર હોય છે એના ઉપર નેગેટિવ ઇફેક્ટ આપે છે અને ફેક્ટરી રિગાર્ડિંગ લોયલ રહેતા નથી. ઓકે, તો જે આઉટકમ્સ મળ્યું કે ક્યાં ક્યાં તકલીફ છે વર્કરોને, એ છે પહેલું પે સ્કેલ, મિસબિહેવિયર ઓફ સુપરવાઇઝર્સ, બોનસ ઇસ્યુ. તમારે વાર્ષિક કે 6 માસિક બોનસ આવતું હોય છે વર્કરનું, એ અમુક ડિપાર્ટમેન્ટના આપવામાં આવે છે, અમુકને નથી આપવામાં આવતું, તો એ ટાઈપનું ઇસ્યુ થઈ શકે જેથી વર્કરને મન દુઃખ થાય. કે અકોમોડેશન ફેસિલિટી, તો તમારે વર્કરને રાખવાની જગ્યાની ફેસિલિટી એના અંદર કંઈ ના કંઈ ખૂટતું હોય. કેન્ટીન ફેસિલિટી, જમવાના ચાર્જીસ વધારે હોય કાં તો જે જમવાનું આપવામાં આવે છે કેન્ટીનમાં ચાર્જ લઈને તો એમાં સરખું ના હોય. ડિસ્પેન્સરી એટલે મેડિકલ ફેસિલિટી પણ અંદર હોવી જોઈએ. કોઈ વર્કરને ગમે ત્યારે કંઈ ઇન્જરી થાય છે કોઈ પણ ટાઈપની, નાની કે મોટી, તો તરત એને કંઈ ના કંઈ ડિસ્પેન્સરી મેડિકલ ફેસિલિટી મળવી જોઈએ. તો એનો અભાવ હોય કાં તો કંઈ ખૂટતું હોય તો એ બધું જોઈએ આપણે. ઓકે, તો આ બધા પોઈન્ટ્સ એમને મળ્યા મેનેજરને આપવા માટે કે આ વસ્તુથી વર્કરને મન દુઃખ થાય છે. તો હવે શું કરવું જોઈએ એ આવે બધું રિકમેન્ડેશનમાં કે આટલા પોઈન્ટ આપણે સુધારવાની જરૂર છે. કે તો એ બધું રિકમેન્ડેશનમાં આવશે. પછી શું આવશે? સબમિટેડ બાય, જે મેનેજરને આપણે સબમિટ કર્યું છે એ બાયનું નામ. ક્લિયર? આપણે મીન્સ જેને રિપોર્ટ લખ્યું છે એનું નામ. ક્લિયર? યાદ રહેશે. આ છે રિપોર્ટ રાઇટિંગ. ઓકે, ફોર્મેટ ઈઝી છે. શું હોવું જોઈએ? પહેલા રિપોર્ટમાં ટાઇટલ, પછી આવશે કોને તમે રિપોર્ટ આપો છો એ. ઓકે, રિપોર્ટ ટાઇટલ, પછી છે ડેટ, કોને રિપોર્ટ આપણે આપીએ છીએ, મેનેજર હોય, બેંકના મેનેજર હોય, ઇન્ડસ્ટ્રીના મેનેજર હોય. પછી સેલ્યુટેશન, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, એ તમે જે કામ આપ્યું હતું એ રિગાર્ડિંગ મેં કામ કર્યું છે અને
આ રહી પ્રોસિજર, પછી છે ફાઇન્ડિંગ્સ અને પછી છે રિકમેન્ડેશન. ઓકે, આ રિકમેન્ડેશન અને છેલ્લે છે સબમિટેડ બાય, વ્યક્તિનું નામ કોને સબમિટ કર્યું એ. ઓકે, તો એક્ઝામની અંદર મે બી આ રિપોર્ટ એક પૂછાઈ શકે છે. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. ઓકે, થેન્ક યુ.